નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા આરોપ અને પ્રત્યારોપ એકબીજા ઉપર ચાલુ હોય છે। ત્યારે હાલમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે વિપક્ષના નેતા અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર ગંભીર આરોપો મૂક્યા છે। જેમાં 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને અનુસંધાને હાલમાં ભારતીય જનતા પાર્ટી ઉપર અમિત ચાવડાએ ગંભીર આરોપો લગાવ્યા છે। તો અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને સંસ્કાર ધામ પર કરોડોના જમીન કૌભાંડનો આક્ષેપ કર્યો છે। અમિત ચાવડાના મતે કરોડોની જમીન પહેલા સંસ્કાર ધામને 99 વર્ષના ભાડા પટ્ટે અપાય, ત્યારબાદ આ જમીન સંસ્કાર ધામ દ્વારા 2 ખાનગી કંપનીઓને વેચી દેવાય છે। તો અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સંસ્કાર ધામ દ્વારા પૌડાને સંબોધીને લખેલો પત્ર પણ રજૂ કર્યો હતો। તો અમિત ચાવડાએ આ કૌભાંડની સત્વરે તપાસ કરી જમીન પરત લેવાય તેવી ઉગ્ર માંગણી પણ કરી હતી। તો દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસના અમિત ચાવડાએ ગંભીર આરોપો મૂક્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।